નમસ્કાર વિદ્યાર્થીઓ, થોડા સમયના બ્રેક પછી આપણે આજ ફરી મળી રહ્યા છીએ. આપણું જે ટોપિક છે આપણું માતા અને બાળ સંભાળ આખું આગળ વધારી રહ્યા છીએ. એટલા દિવસ સુધી તમે સાથ સહકાર આપ્યો, વેઇટ કર્યો, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ને મને એવું લાગે છે, આઈ હોપ કે તમારી તૈયારી બહુ સરસ રીતના આગળ વધી રહી હશે. હવે વાત કરીએ તો આપણે લાસ્ટ લેક્ચરમાં છે જોયું તું કે સ્તનપાન કરાવવાની સાચી પદ્ધતિ. પણ આગળ વધવા પહેલા થોડું જૂનું રિવિઝન કરવું તો બનતા હે, બરાબર છે ને? તો આગળ વધતા પહેલા આપણે થોડું એવું પાછળથી થોડું એવું રિવિઝન કરી લઈએ. આઈ થિંક અહીંથી કરી લઈએ, બરાબર છે? પ્રસૂતિના 3 તબક્કા તો તમને ખબર જ છે, શોર્ટમાં કહી દઉં અહીંયા. પ્રસૂતિના 3 તબક્કા. એક મિનિટ. પ્રસૂતિના 3 તબક્કામાં શું હતું? 3 તબક્કામાં તો પહેલો તબક્કો હતો, એમાં આપણે જોયું તો આપણે એક સ્ટોરી વાઇઝ કીધું તો આપણે જે વીઆઈપી મહેમાન વાળી જે કથા હતી, બરાબર, વાર્તા હતી, એને જ આગળ વધારી હતી કે 9 મહિના સુધી વીઆઈપી મહેમાન અંદર રહ્યું. હવે એને ઘરમાંથી બહાર કાઢવાનો સમય આવી ગયો છે, એટલે સૌથી પહેલા તો મહેમાનને બહાર કાઢવા શું કરવું પડે? તો કે ડોર ઓપન કરવો પડે. તો પ્રથમ તબક્કામાં શું થશે? જે ગર્ભાશયનું મુખ છે, જે ગ્રીવા છે, જે વજાઇનલ પાર્ટ છે, જે ભાગ છે એ ખોલવાનો છે. પછી બીજા તબક્કામાં શું થશે? મુખ તો ખુલી ગયું, દરવાજો તો ખુલી ગયો. હવે મહેમાનને બહાર ધક્કો મારીને કાઢી નાખવાના છે. એટલે કે હવે બાળક છે બહાર આવશે, બાળક બહાર આવશે. આ તો બીજો તબક્કો. ને તો પછી ત્રીજો તબક્કો. ત્રીજા તબક્કામાં શું હતું? તો કે બાળક બહાર આવી ગયું, મહેમાન તો ઘરની બહાર વયા ગયા, પણ મહેમાન એકલા તો નહીં આવ્યા હોય. મહેમાન સાથે શું હશે? એનો સાધન સામગ્રી. શું? તો કે પ્લેસેન્ટા હશે, પછી હશે ગર્ભનાળ હશે. તો આ બંને વસ્તુ બાળક સાથે એટલે કે મહેમાન સાથે બહાર કાઢવી ખૂબ જ જરૂરી છે. તો ત્રીજા તબક્કામાં હતો પ્લેસેન્ટા અને ગર્ભનાળ બહાર નીકળે. હવે આ ત્રીજા તબક્કા દરમિયાન જો પ્લેસેન્ટા અને ગર્ભનાળ બહાર નીકળી ગઈ, પણ અમુક એના અંશ અથવા તો ટુકડાઓ જો ગર્ભાશયમાં રહી જાય, તો એ પ્રસૂતિ બાદ જે રક્તસ્રાવ થાય છે, જેને આપણે પીપીએચ કહીએ છીએ, પીપીએચ પોસ્ટપાર્ટમ હેમરેજ, એના દ્વારા બહાર નીકળે છે, બરાબર છે? અહીંથી જોઈએ. પછી આપણે એક ચોથો તબક્કો આધુનિક ટેકનોલોજીમાં લેવામાં આવે છે. તો કે પ્રસૂતિ બાદ છે માતાની સાથ સંભાળ લેવામાં આવે છે, એનું ઓબ્ઝર્વેશન કરવામાં આવે છે 2 થી 3 કલાક સુધી, કે માતાની તપાસ કરવામાં આવે છે એનો, જેથી MMR મેટર્નલ મોર્ટાલિટી રેટ ઓછો કરાવી શકાય, માતા મૃત્યુ દર છે એને અટકાવી શકાય. એની સાથ સંભાળ લેવામાં આવે છે. એનું બધું બીપી, એના હૃદયના ધબકારા, બ્લીડિંગ, બધું એની તપાસ કરવામાં આવે છે. પછી છે એપિસિયોટોમી. એપિસિયોટોમી શું છે? તમને ખબર હતી કે નોર્મલ ડિલિવરીમાં જો બાળકનું મુખ બહાર ન આવે, મોઢું બહુ મોટું હોય, માથું બહુ મોટું હોય, તો યોનિ માર્ગમાં એને પહોળો કરવા માટે થોડોક એવો નાનો એવો ચીરો મૂકવામાં આવે છે, જેને એપિસિયોટોમી કહેવામાં આવે છે. પોસ્ટપાર્ટમ હેમરેજ ભણી ગયા હતા કે જો પ્રસૂતિ બાદ આમાં નોર્મલ ડિલિવરી, જો નોર્મલ ડિલિવરીની વાત છે, નોર્મલ ડિલિવરીમાં 500 ml થી વધુ લોહી વહી જાય તો એને કહેવાય પીપીએચ, એટલે કે ગંભીર રક્તસ્રાવ. અને રક્તસ્રાવ છે, પીપીએચ છે, પોસ્ટપાર્ટમ હેમરેજના લીધે જ ભારતમાં જે માતા મૃત્યુ દર છે એનો એ સૌથી મોટું કારણ છે. માતા મૃત્યુ દરનું સૌથી મોટું કારણ છે પીપીએચ, પોસ્ટપાર્ટમ હેમરેજ. હવે અહીંયા એક વાત યાદ આવી તો તમને કહી દઉં, પોસ્ટપાર્ટમ હેમરેજ છે, આજે આપણું પીપીએચ છે, પોસ્ટપાર્ટમ હેમરેજ, જો નોર્મલ ડિલિવરીમાં હોય તો 500 ml થી વધુ લોહી વહી જાય તો એને પીપીએચ કહેવાય. અને સી સેક્શન હોય, સી સેક્શન ને બીજા કયા નામે ઓળખાય છે? એનું ફૂલ ફોર્મ જો LSCS, આ સી સેક્શન છે. આ LSCS નું ફૂલ ફોર્મ શું છે? તો કે લોઅર સેગમેન્ટ સિઝરિયન
સેક્શન. સિઝેરિયન સેક્શન એટલે કે આપણે એને ટૂંકમાં કહીએ છીએ સી સેક્શન, પણ એનું આખું નામ છે LSCS. આ યાદ રાખજો, લોઅર સેગમેન્ટ સિઝેરિયન સેક્શન. તો સી સેક્શનમાં 1000 ml લોહી વહી જાય 1000 ml થી વધુ ત્યારે એને પોસ્ટપાર્ટમ હેમરેજ બોલવામાં આવે છે. પણ હવે પોસ્ટપાર્ટમ હેમરેજના પણ બે પ્રકાર છે. પોસ્ટપાર્ટમ હેમરેજના બે પ્રકાર છે એ હું તમને કહી દઉં. કદાચ પરીક્ષામાં પૂછાઈ શકે તો તમને આવડવું જોઈએ. મારા બાળકોને કંઈ પણ ન આવડે એવું બનવું જોઈએ નહીં, કે મારા બાળકો લેક્ચરમાં કંઈ ભણ્યા નથી એવું બનવું જોઈએ નહીં. તો પહેલો પ્રકાર છે પ્રાઇમરી PPH, પ્રાઇમરી PPH, અને બીજો છે સેકન્ડરી PPH. તો પ્રાઇમરી PPH શું હોય છે? તો કે ડિલિવરી થઈ જાય એના 24 કલાકની અંદર, 24 કલાકની અંદર જે રક્તસ્રાવ થાય 500 ml કરતાં વધુ, અથવા તો સી સેક્શનમાં 1000 ml કરતાં વધુ, એને કહેવાય પ્રાઇમરી પોસ્ટપાર્ટમ હેમરેજ. યાદ રાખજો, ડિલિવરીના 24 કલાકની અંદર અથવા તો 24 કલાક સુધીમાં જે 500 ml અથવા તો 1000 ml થી વધુ જે રક્તસ્રાવ થાય છે એને કહેવાય પ્રાઇમરી PPH, પ્રાઇમરી પોસ્ટપાર્ટમ હેમરેજ. બીજો પ્રકાર છે સેકન્ડરી પોસ્ટપાર્ટમ હેમરેજ. તો યાદ, અહીંયા 24 કલાક છે, રેડી? અહીંયા હું લખું છું 6 અઠવાડિયા, 6 વીક. અહીંયા છે ડિલિવરી. તો આ ડિલિવરી પછી 24 કલાકની અંદર જે થાય એને કહેવાય પ્રાઇમરી PPH. હવે આ 24 કલાક પછી અને 6 અઠવાડિયાની અંદર, 24 કલાક પછી અને 6 અઠવાડિયાની અંદર જે રક્તસ્રાવ થાય એને કહેવાય સેકન્ડરી પોસ્ટપાર્ટમ હેમરેજ. બધાને થાય એવું જરૂરી નથી, પણ જો કોઈ માતામાં થાય છે તો એની સારવાર કરવી જરૂરી છે. પોસ્ટપાર્ટમ હેમરેજના બે પ્રકાર યાદ રહી ગયા, પ્રાઇમરી પોસ્ટપાર્ટમ હેમરેજ અને સેકન્ડરી પોસ્ટપાર્ટમ હેમરેજ. પ્રાઇમરી ક્યારે? તો કે ડિલિવરીના 24 કલાકની અંદર. હવે સેકન્ડરી ક્યારે? તો કે 24 કલાક બાદ 6 અઠવાડિયા સુધીમાં. 24 કલાક, આ 24 કલાક પછી 6 અઠવાડિયામાં, એને કહેવાય સેકન્ડરી પોસ્ટપાર્ટમ હેમરેજ. બરાબર છે? પછી એક વસ્તુ તમે 4 T યાદ રાખો પોસ્ટપાર્ટમ હેમરેજમાં. 4 T's. 4 T's. એ 4 T's શું છે? તો કે પેલું છે કે ટોન, બીજું છે ટીશ્યુ, ત્રીજું છે ટ્રોમા, ચોથું છે થ્રોમ્બિન. આ 4 T છે. આ ચારેય છે કારણ કે ના? તો કે પોસ્ટપાર્ટમ હેમરેજના કારણ છે. પોસ્ટપાર્ટમ હેમરેજના કારણ છે. મોટા ભાગે લગભગ 80% કેસમાં એક જ વસ્તુ જોવા મળે છે. પોસ્ટપાર્ટમ હેમરેજ ક્યારે થાય? તો કે જ્યારે ગર્ભાશય છે પૂરી રીતના કઠણ ન થયું હોય, અથવા તો એનું મુખ બંધ ન થયું હોય, ઓક્સિટોસિનનો સ્ત્રાવ બરાબર થયો ન હોય, અથવા તો માતાના શરીરને ઓક્સિટોસિન ન મળ્યું હોય, ત્યારે ગર્ભાશયનો ટોન છે, એટલે કે ગર્ભાશય છે એ નરમ રહી જાય છે, એ કઠણ બનતું નથી. ઓક્સિટોસિન શું કરે? ગર્ભાશયને કઠણ બનાવે છે, જેથી રક્તસ્રાવ અટકે છે. પણ ગર્ભાશયનો ટોન છે એ નરમ રહી જાય છે, ગર્ભાશય નરમ રહી જાય છે. પછી છે ટીશ્યુ. તો કે ઘણીવાર છે, મેં તમને હમણાં ઉપર કીધું એમ, પ્લેસેન્ટા અને જે ગર્ભનાળ છે એના અમુક અંશો છે, એના અમુક ટુકડા છે, ગર્ભાશયમાં રહી જાય ડિલિવરી વખતે, એ પછી પોસ્ટપાર્ટમ હેમરેજ દ્વારા બહાર નીકળે છે. પ્લેસેન્ટા અને ગર્ભનાળ છે, બરાબર? એટલે આ ટીશ્યુ થઈ ગયું. ટીશ્યુ એટલે કે પેશીઓ, કોષોના જે ટુકડા હોય એ, કોષોના ટુકડા મળીને શું બનાવે? ટીશ્યુ. પછી છે ટ્રોમા. ટ્રોમા એટલે કે ટેન્શન. ટ્રોમા એટલે કે ટેન્શન. પણ આપણે બાયોલોજીની ભાષામાં ટ્રોમા એટલે શું થાય? તો કે કંઈક લાગવું, કંઈક ઈજા થવી. ટ્રોમા એટલે ટેન્શન, ચિંતા પણ થાય. પણ બાયોલોજીની ભાષામાં આપણે વધારે આ ટોપિક રિલેટેડ કરીએ તો ટ્રોમાનો બીજો મતલબ થાય છે ઈજા. જો યોનિ માર્ગમાં કોઈ ઈજા થાય, માતાની યોનિ માર્ગમાં કોઈ ઈજા થયેલી હોય તો પણ રક્તસ્રાવ થઈ શકે છે, પોસ્ટપાર્ટમ હેમરેજ થઈ શકે છે. પછી ચોથો T છે થ્રોમ્બિન.
થ્રોમ્બિન શું છે તો કે લોહી ગંઠાવવાની જે પ્રક્રિયા છે, લોહી ગંઠાવવું એટલે કે લોહી જમાવવું. જો ઈ પ્રક્રિયા સરખી રીતના ન થાય શરીરમાં તો છે પોસ્ટપાર્ટમ હેમરેજ થઈ શકે છે. લોહી ગંઠાવવાની સમસ્યા એટલે કે થ્રોમ્બિન દ્વારા જે થાય એ લોહી ગંઠાવવાની સમસ્યા. યાદ રહી ગયું આ ચારેય? લોહી ગંઠાવાની સમસ્યા છે એ બરાબર, લોહી ગંઠાવાની જે પ્રક્રિયા છે એ બરાબર ન થાય થ્રોમ્બિન દ્વારા તો પણ પોસ્ટપાર્ટમ હેમરેજ થઈ શકે છે. હવે આપણે આગળ વધીએ. પોસ્ટપાર્ટમ હેમરેજ થઈ ગયું. અને પોસ્ટપાર્ટમ હેમરેજ છે માતા મૃત્યુ દર છે MMR મેટર્નલ મોર્ટેલિટી રેશિયો એનો સૌથી મોટું રીઝન છે પોસ્ટપાર્ટમ હેમરેજ. હવે અહીંયા મેટર્નલ મોર્ટેલિટી રેટ છે એનું આપણે થોડુંક ઊંડાણપૂર્વક એક વસ્તુ જોઈ લઈએ. MMR પહેલા તો એનું ફૂલ ફોર્મ જોઈ લઈએ. MMR નું ફૂલ ફોર્મ શું છે તો કે મેટર્નલ મોર્ટિલિટી રેશિયો. મેટર્નલ મોર્ટિલિટી રેશિયો. હવે આ MMR છે માપવાનું એક સૂત્ર છે. શું સૂત્ર છે તો કે માતાઓના મૃત્યુની કુલ સંખ્યા હોય છે, જે માતાઓના મૃત્યુની કુલ સંખ્યા, અહીં હું કુલ નથી લખતી, લખી જ નાખવા, કુલ સંખ્યા છેદમાં જે જીવિત જન્મ લે છે એવા બાળકોની સંખ્યા. કેવા? કુલ જીવિત જન્મેલા બાળકોની સંખ્યા. બાળકોની સંખ્યા એને ગુણ્યા 1 લાખ. કેટલા? 1 લાખ. દર 1 લાખ માણસો દીઠ અથવા તો દર 1 લાખ ગર્ભવતી માતાઓ દીઠ જે માતાઓની મૃત્યુની સંખ્યા છે કુલ, એના છેદમાં કુલ જીવિત જન્મેલા બાળકોની સંખ્યા એને ગુણ્યા 1 લાખ એને કહેવાય મેટર્નલ મોર્ટિલિટી રેશિયો. બરાબર છે? સૂત્ર યાદ રહી ગયું. પછી હતું પ્રસૂતિનો પ્રકાર હતો, એક નોર્મલ હતો ને એક સિઝરિયન હતો. એમાં મેં તમને કીધું હતું સિઝરિયન સી સેક્શનનું બીજું નામ LSCS. LSCS એટલે શું તો કે લોઅર સેગમેન્ટ સિઝરિયન સેક્શન. લોઅર સેગમેન્ટ સિઝરિયન સેક્શન. પછી 37 અઠવાડિયા પહેલા જો પ્રસૂતિ થાય તો એને પ્રીટર્મ કહેવાય ને 42 અઠવાડિયા બાદ થાય તો એને પોસ્ટ ટર્મ કહેવાય. પછી ટર્મિનોલોજી જોઈ હતી. પ્રાઇમી ગ્રેવિડા એટલે પહેલી પ્રેગ્નન્સી, મલ્ટી ગ્રેવિડા એટલે બાદની બધી પ્રેગ્નન્સી, અબોર્શન એટલે કે 7 મહિના પહેલા જો બાળક શરીરની બહાર આવી જાય તો એને ગર્ભપાત કહેવાય છે. અકાળ શિશુ એટલે કે 7 મહિના અને એક્સપેક્ટેડ ડેટ ઓફ ડિલિવરી EDDની વચ્ચે જો બાળકનો જન્મ થઈ જાય તો એને કહેવાય અકાળ શિશુ. હિસ્ટેરેક્ટોમી જોઈ હતી કે ઓપરેશન દ્વારા ગર્ભાશયને બહાર કાઢવામાં આવે છે. પછી કુટુંબ નિયોજન પદ્ધતિઓ જોઈ હતી. એમાં ખાસ કરીને આપણે કીધું હતું કે 3 ગજ કી દૂરી બાળકોમાં જરૂરી. 3 ગજ કી દૂરી બાળકોમાં જરૂરી. પછી હતું કોપર ટી. કોપર ટી શું છે તો કે ટી આકારનું તાંબાના બનેલું એક સાધન છે જે ગર્ભાશયમાં મૂકવામાં આવે છે. યોનિ માર્ગ દ્વારા ગર્ભાશયમાં મૂકવામાં આવે છે. એ નાનકડું, એકદમ નાનકડું સાધન હોય છે. એના ઉપર BaSO4 લાગેલું હોય છે. BaSO4 છે એનું કામ શું છે તો કે ડોક્ટર જ્યારે તપાસ કરે, એક્સરે કરે ત્યારે એને દેખાય કે કોપર ટી શરીરની અંદર ક્યાં રહેલી છે, ક્યાંય છટકી તો નથી ગઈ, ક્યાંય આડાવડી તો નથી ભાગી ગઈ કે બહાર તો નથી નીકળી ગઈ. કેમ કે તાંબુ તો એક્સરેમાં દેખાવાનું નથી, પણ એની ઉપર લગેલું BaSO4 છે, બેરિયમ સલ્ફેટ, એ એને દેખાશે. બરાબર છે? પછી એમાં જોયું હતું કે આ કોપર ટીની જે આકડીઓ છે એને આપણે લિપિસ લૂપ કહીએ છીએ. લિપિસ લૂપ એટલે એ જ જે આપણે જોયું હતું કે ફર્સ્ટ જનરેશનમાં શું વાપરવામાં આવતું? લિપિસ લૂપ. પણ એ લિપિસ લૂપ છે એને ફરીથી ડેવલપ કરી એને થોડુંક વધુ ઉત્કૃષ્ટ કરીને જે સેકન્ડ જનરેશનમાં છે કોપર ટીનો યુઝ કરવામાં આવે છે. પછી હતું ટ્યુબેક્ટોમી. સ્ત્રી નસબંધી તો કે 2 ફેલોપિયન ટ્યુબ હોય એને કાપી ઓપરેશન દ્વારા એને કટ કરીને એને ગાંઠ વાળવામાં આવે છે. લેપોસ્કોપી ઓપરેશન હતું. લેપોસ્કોપી ઓપરેશન એટલે જે આપણે સ્ત્રી નસબંધી કરીએ એ જ, પણ એમાં વધારાની એક વસ્તુ થાય છે
કે શરીરની અંદર, માતાના શરીરની અંદર જો જે અંગો છે એમાં CO2 ગેસ, કાર્બન ડાયોક્સાઇડ ગેસ ભરવામાં આવે છે, જેથી અંગો છે બધા છૂટા છૂટા પડી જાય અને ડોક્ટરને સરખી રીતે ઓપરેશન કરવામાં મદદરૂપ થાય, સરખી રીતના એ અંદરના ભાગો જોઈ શકે અને સરળતાથી ઓપરેશન કરી શકે. એને કહેવાય લેપ્રોસ્કોપી ઓપરેશન. એમાં પ્રક્રિયા તો સેમ જ થાય, આપણે જોયું હતું કે ફેલોપિયન ટ્યુબને કાપીને ગાંઠ વાળવામાં જ આવે છે. પછી છે પોસ્ટપાર્ટમ સ્ટરીલાઇઝેશન, એટલે કે ડિલિવરી પછી ડાયરેક્ટ સ્ટરીલાઇઝેશન કરવું, નસબંધી કરવી, એને કહેવાય પોસ્ટપાર્ટમ સ્ટરીલાઇઝેશન. કાં તો 48 કલાકની અંદર કરવું પડે, કાં તો પછી 7મા દિવસ પછી કરવું પડે. બરાબર છે. પછી અંતઃસ્ત્રાવો છે, એમાં 2 અંતઃસ્ત્રાવો મુખ્યત્વે હતા. પેલું હતું ઓક્સિટોસિન ને બીજું હતું પ્રોલેક્ટિન. ઓક્સિટોસિન આપણે કીધું છે કે ગર્ભાશયના સંકોચનમાં જવાબદાર છે, એટલે ઓક્સિટોસિનનું ઇન્જેક્શન આપવામાં આવે છે આફ્ટર ડિલિવરી. કોને? તો કે માતાને. કોના દ્વારા? તો કે નર્સ અથવા તો ડોક્ટર દ્વારા. પણ જો ડિલિવરી હોસ્પિટલમાં નથી થઈ તો ઘરે તો ઓક્સિટોસિનનું ઇન્જેક્શન લાવવું તાત્કાલિક ઘણીવાર મુશ્કેલ બની શકે. તો એના માટે અગાઉથી મિસોપ્રોસ્ટોલ નામની ગોળી આપવામાં આવે છે. માતાને અગાઉથી લઈને માતાને ડિલિવરી બાદ મિસોપ્રોસ્ટોલની ગોળી આપવામાં આવે છે, જેથી PPH અટકાવવામાં આવે છે અથવા તો અટકાવી શકાય છે પોસ્ટપાર્ટમ હેમરેજ. પ્રોલેક્ટિન છે તો કે પ્રોલેક્ટિન એક અંતઃસ્ત્રાવ છે. જેટલું સ્તનપાન વધારે થાય, માતાના શરીરમાં જેટલું સ્તનપાન વધારે થાય એટલો આ પ્રોલેક્ટિન વધારે બને. ને પ્રોલેક્ટિનનું કામ શું છે? તો કે દૂધ બનાવવાનું, દૂધનું નિર્માણ કરવું, દૂધ નિર્માણ. તો જેટલું સ્તનપાન વધુ થશે એટલું દૂધ વધુ બનશે ને એટલું દૂધ બાળકને વધારે મળશે. તો સ્તનપાન કરાવવું ખૂબ જ જરૂરી છે. આજની જે અમુક મોડર્ન માતાઓ થઈ ગઈ છે તો માર્કેટમાં જે પંપ આવે છે એનો યુઝ કરે છે, કે શરીર સાથે પંપ લગાવીને પંપમાં પોતે પેલું દૂધ છે એકઠું કરી લે છે, અને પછી એ પંપમાંથી બોટલમાં દૂધ ટ્રાન્સફર કરીને બાળકને બોટલમાંથી, પ્લાસ્ટિકની બોટલમાંથી દૂધ પીવડાવે છે. પણ એટલું હિતાવહ નથી. સ્તનપાન કરાવવું ખૂબ જ જરૂરી છે. પછી JSSK જોયું હતું, જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ. એમાં ખિલખિલાટ નામની વાન આવે છે, પિંક કલરની હોય છે, ગુલાબી કલરની ખિલખિલાટ નામની વાન આવે છે, જે માતાને પ્રસૂતિ બાદ માતા અને બાળકને બંનેને ઘરે સહી સલામત પહોંચાડવામાં મદદ કરે છે. બરાબર છે. પછી પ્રિવેન્શન ઓફ મધર ટુ ચાઇલ્ડ ટ્રાન્સમિશન, એ હતું કે માતા અને પિતામાંથી જે આપણે કહીએ ને કે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ, STI સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ હોય, જેવા કે HIV એડ્સ છે, પછી છે સિફિલિસ, એવા રોગો છે બાળક સુધી ન પહોંચે એ અટકાવવા માટેનો આખો કાર્યક્રમ છે. પછી આપણે પાના જોયું હતું. પાના શું છે? તો કે એનિમિયા અટકાવવા માટેનું એક આખો પ્રોગ્રામ છે. એનું ફૂલ ફોર્મ શું છે? પ્રોફાઇલોલેક્સિસ અગેન્સ્ટ ન્યુટ્રિશનલ એનિમિયા. બાળકમાં અને માતામાં છે આખું એનિમિયા અટકાવવા માટે એક આખો પ્રોગ્રામ બનાવવામાં આવેલો છે. પણ હાલમાં છે ભારત સરકાર દ્વારા એક નવી પહેલ કરવામાં આવી છે. પાનાની જગ્યાએ એનિમિયા મુક્ત ભારત, AMB, એનિમિયા મુક્ત ભારતનું પ્રચલન વધુ છે. એમાં શું હોય છે? એમાં આપણે ગયા લેક્ચરમાં જોયું હતું કે અલગ અલગ પ્રકારની આયર્ન ને ફોલિક એસિડની ગોળીઓ આપવામાં આવે છે, સિરપ અથવા તો ગોળીઓ, અને જે ગોળીના કલર એ જ પ્રમાણે અલગ અલગ હોય છે. તો એમાં આપણે જોયું હતું કે 6 મહિનાથી 5 વર્ષનું જો બાળક હોય તો બાળક તો ખાઈ શકે નહીં સરખી રીતના, તો એના માટે સિરપ આપવામાં આવે છે. પછી છે 5 થી 9 વર્ષ, પછી હતું 10 થી 19 વર્ષ, ને પછી હતી માતાઓ, ધાત્રી માતાઓ અથવા તો ગર્ભવતી માતાઓ. પેલું હતું 6 મહિનાથી 5 વર્ષ સુધી, પછી હતું 5મા વર્ષથી 9 વર્ષ સુધી, પછી હતું 9 અથવા તો 10 થી 19 વર્ષ સુધી, ને પછી માતા. હવે આ બધામાં ગોળીઓનો કલર અલગ અલગ છે. મેં તમને કીધું હતું લેડીઝ ફર્સ્ટ, એટલે કે સૌથી નાના હોય એને પ્રાઇમરીમાં હોય, લેડીઝ ફર્સ્ટ, એને કેવો કલર ગમે? ગુલાબી, એટલે આને ગુલાબી ગોળી આપવામાં આવતી. પછી આને વાદળી ગોળી આપવામાં આવતી. જે થોડાક મોટા થઈ ગયા, જે બોયઝ, ગર્લ્સ બોયઝ બંને આવી જાય, પણ આપણે ખાલી ટ્રીક રાખી હતી કે નાના હોય
સૌથી પહેલા આવે કોષ્ટકમાં જે પહેલા હોય એ ગર્લ્સ, કેમ કે લેડીઝ ફર્સ્ટ, એટલે એનો ગુલાબી કલર, પછી વાદળી કલર, પછી હતું માતા, માતાને સૌથી વધારે કયો કલર ગમે? લાલ કલર, એટલે એની લાલ ગોળી, જે આપણે જોયું હતું. પછી હતું કે આશા, તો આશા શું છે? તો કે પેલાના સમયમાં શું થતું? તો કે હાલના સમયમાં આશા આવે છે, પણ પેલાના સમયમાં VHG એને કહેવાય વિલેજ હેલ્થ ગાઈડ. પેલાના સમયમાં છે વિલેજ હેલ્થ ગાઈડ આવવામાં ગામડામાં આવતા. શા માટે આવતા? તો કે બધા ગામડાના લોકો છે એની નાની મોટી સારવાર કરવા માટે અને આરોગ્ય કેન્દ્ર સાથે જોડવા માટે વિલેજ હેલ્થ ગાઈડ મૂકવામાં આવતા. વિલેજ હેલ્થ ગાઈડ છે એની શરૂઆત ક્યારથી થઈ હતી એનું હું તમને એક કહી દઉં કે 2 ઓક્ટોબર તારીખ 2 ઓક્ટોબર 1977. 2 ઓક્ટોબર 1977 ગાંધી જયંતિ 2 ઓક્ટોબર. એ તો બધાને યાદ રહી જશે. ગાંધી જયંતિ 2 ઓક્ટોબર. ગાંધી જયંતિ. ગૌ પરથી ગામડું, ગામડું એટલે વિલેજ હેલ્થ ગાઈડ. વિલેજ એટલે ગામડું અને ગૌ પરથી ગાંધી જયંતિ એટલે 2 ઓક્ટોબર 1977 VHG ની ભારત સરકાર દ્વારા નિમણૂક કરવામાં આવી હતી પ્રથમવાર. બરાબર છે. પછી VHG ની લાયકાત શું છે? આપણે લાયકાતની વાત કરીએ તો જે એ જ ગામમાં રહેતું હોય ને ઓછામાં ઓછું 6 પાસ હોય. હા, ઓનલી ને ઓનલી 6 પાસ હોય એને વિલેજ હેલ્થ ગાઈડ બનાવી દેવામાં આવતા હતા. અને એ જ ગામમાં કોઈ રહેતું હોય એવું. અને દર 1000ની વસ્તીએ એક વિલેજ હેલ્થ ગાઈડ મૂકવામાં આવતો. દર 1000ની વસ્તીએ એક વિલેજ ગાઈડ મૂકવામાં આવતો હતો. આ એક થોડીક નવી ઇન્ફોર્મેશન છે. ગયા લેક્ચરમાં થોડીક મને યાદ નહોતી, આ લેક્ચરમાં મેં તમને આપી દીધી. પછી હવે છે આશા વર્કર. હવે છે આશા વર્કર આવવામાં આવે છે એગ્રીગેટેડ સોશિયલ હેલ્થ એક્ટિવિસ્ટ. એગ્રીગેટેડ સોશિયલ હેલ્થ એક્ટિવિસ્ટ આશા વર્કર છે હવે વિલેજ હેલ્થ ગાઈડની જગ્યાએ મૂકવામાં આવે છે. પછી છે એક્સ્ટ્રા માસ્ટર સ્ટ્રોક. IMP વસ્તુ છે અમુક. આશા એ તો આપણે હમણાં જોયું. આશાનું પૂરું નામ શું છે? એક્રિડિટેડ સોશિયલ હેલ્થ એક્ટિવિસ્ટ. પછી છે VDRL ટેસ્ટ, જે આપણે ઉપર જોયું હતું સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ રોગ ડિસીઝ. એમાં VDRL છે સિફિલિસના રોગની ટેસ્ટ કરે છે. સિફિલિસ જે રોગ છે એની ટેસ્ટ કરી એનું પરીક્ષણ કરવા માટે VDRL છે એ ટેસ્ટ યુઝ કરવામાં આવે છે. હવે VDRL નું ફૂલ ફોર્મ શું છે? VDRL. પેલા તો એનું ફૂલ ફોર્મ જોઈએ. ઓકે, વેનેરિયલ ડિસીઝ રિસર્ચ લેબોરેટરી. VDRL નું ફૂલ ફોર્મ શું છે? વેનેરિયલ ડિસીઝ રિસર્ચ લેબોરેટરી. બરાબર છે. શું છે? તો કે સિફિલિસ નામનો જે જાતીય રોગ છે, સિફિલિસ નામનો જાતીય રોગ છે એનું પરીક્ષણ કરવા માટે આ ટેસ્ટ વપરાય છે. પરીક્ષણ કરવા માટે ટેસ્ટ વપરાય છે. સિફિલિસ શું છે? તો કે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ છે. શું છે? સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ છે. પછી કોના દ્વારા થાય છે? તો યાદ રાખજો એક બેક્ટેરિયા છે. સિફિલિસ કોના દ્વારા થાય છે? આ સિફિલિસ છે એ બેક્ટેરિયા દ્વારા થાય છે. એનું નામ છે ટ્રેપોનેમા પેલિડમ. અને વચાય ટ્રેપોનેમા પેલિડમ. આ શું છે? બેક્ટેરિયા છે. ટ્રેપોનેમા પેલિડિયમ દ્વારા આનું ઇન્ફેક્શન લાગે છે. સિફિલિસ જે જાતીય રોગ છે. આ લેક્ચરમાં થોડી તબિયત ખરાબ હતી અને થોડુંક ઉતાવળમાં થોડોક લેક્ચરમાં અમુક વસ્તુ જે રહી ગઈ હતી, એક્સ્ટ્રા માહિતી જે કહેવાય, એ હું તમને આ લેક્ચરમાં રિવિઝન દ્વારા પ્રોવાઈડ કરી દઉં છું. પછી PPH છે જે આપણે જોઈ લીધું, ઘણી વખત જોઈ લીધું છે. નોર્મલમાં 500 ml અને સિઝરિયન હોય તો 1000 ml. બરાબર છે. ઓટોગ્રાફ જોયું હતું, એમાં આપણે ગ્રાફ જોયું તો એક્શન લાઇન ને અલર્ટ લાઇન 2 લાઇન જોઈ હતી ને એ બંનેની વચ્ચેમાં જે પ્રસૂતિનો ગ્રાફ હોય છે સતત ચાલતો હોય છે.
પછી સ્તનપાન ચાલુ કર્યું તો એમાં પહેલું હતું કોલોસ્ટ્રોમ, જે પહેલા શરૂઆતના પ્રસૂતિ બાદ સીધા 2 થી 3 દિવસ સુધીનું જે દૂધ આવે ઘાટું ને પીળા કલરનું એને કહેવાય કોલોસ્ટ્રોમ, જેમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન એ હોય અને એન્ટીબોડી રહેલી હોય. એન્ટીબોડી શું છે? રોગ પ્રતિકારક શક્તિ પૂરી પાડે. બહારથી આવેલા શરીરમાં એન્ટીજન હોય એની સામે લડત કરે. એન્ટીજન એટલે કે વાયરસ, બેક્ટેરિયા શરીરની અંદર બહારથી કોઈ પણ વસ્તુ પ્રવેશે એની સામે લડે એને કહેવાય એન્ટીબોડી, એને કહેવાય એ બી, શોર્ટમાં એ બી. બરાબર છે. કોલોસ્ટ્રોમમાં શું હોય? એન્ટીબોડીઝ અને વિટામિન એ ભરપૂર માત્રામાં હોય છે, જે રોગ પ્રતિકારક તત્વો છે પૂરા પાડે છે. કોને? તો કે બાળકને. એટલે કે સ્તનપાન કરાવવું ખૂબ જ જરૂરી છે ડિલિવરી બાદ તરત જ. પછી આનું બીજું કામ શું છે કોલોસ્ટ્રોમનું? તો કે બાળકનું જે પ્રથમ મળ છે મેકોનિયમ પસાર કરવામાં મદદ કરે છે અને બાળકના આંતરડાને સાફ કરે છે. આંતરડા સાફ થશે એટલે શું થશે? અંદર રહેલું મળ છે આંતરડામાં એ સરળતાથી બહાર નીકળી જશે, શરીરની બહાર નીકળી જશે. અને આ જે કોલોસ્ટ્રોમ છે એને બાળકની પ્રથમ રસી પણ કહેવામાં આવે છે. યાદ રાખજો, કોલોસ્ટ્રોમ છે બાળકની પ્રથમ રસી છે. મેકોનિયમ શું છે? તો કે નવજાત બાળક છે એનું પ્રથમ મળ. પછી પ્રથમ સ્તનપાન છે એ ક્યારે કરાવવું જોઈએ? એનો એક આદર્શ સમયગાળો છે. જો નોર્મલ ડિલિવરી હોય તો પ્રસૂતિ પછી ડાયરેક્ટ અડધી કલાકની અંદર સ્તનપાન કરાવી દેવું જોઈએ, અને સિઝરિયન હોય તો 4 કલાકની અંદર સ્તનપાન કરાવી દેવું જોઈએ. પછી એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ હતી, કે એમાં એક્સક્લુઝિવ એટલે ફક્ત ને ફક્ત માતાનું દૂધ. ગળથૂથીના નામે તમે મધ કે પાણી કે ટીપું કે કાંઈ પણ વસ્તુ એને પીવડાવી શકો નહીં, કેમ કે બાળકને 6 મહિના સુધી પાણીની પણ જરૂર હોય ને. ફક્ત ને ફક્ત માતાનું દૂધ જ એને આપવાનું હોય છે. પછી સ્તનપાનની સાચે આનું કારણ શું છે? તો કે માતાનું દૂધ છે એમાં દૂધ ઘાટું શરૂઆતના ફેઝમાં થોડુંક આછું દૂધ આવે છે. જ્યારે સ્તનપાન કરે ને બાળક, માની લો બાળક 20 મિનિટ સુધી સ્તનપાન કરે છે તો એ 20 મિનિટમાં શરૂઆતના સમયગાળામાં થોડુંક પાતળું દૂધ આવે, પાતળું પાણી જેવું, જેનાથી શું થાય? બાળકની તરસ મિટાઈ જાય. અને થોડાક સમય બાદ ઘાટું દૂધ આવે છે, ચરબીવાળું ફૂલ દૂધ આવે. એનાથી શું થાય? બાળકને ખોરાક મળી જાય ને ફેટ મળી જાય ને બાળક તાજું-માજું હુષ્ટ-પૃષ્ટ થઈ જાય. એટલે કે આ સ્તનપાન દ્વારા માતાના દૂધમાંથી પાતળું દૂધ ને ઘાટું દૂધ બે એને મળી રહે, એટલે એની તરસે મિટાઈ જાય ને એને ખોરાકે મળી જાય. એટલા માટે એને અલગથી પાણી આપવાની પણ જરૂર નથી 6 મહિના સુધી. એને કહેવાય એક્સક્લુઝિવ સ્તનપાન, બ્રેસ્ટ ફીડિંગ. પછી છે સ્તનપાનની સાચી પદ્ધતિ. એમાં 4 વસ્તુ હતું કે બાળકનું મોઢું છે પૂરતું ખુલ્લું હોવું જોઈએ. બાળકનું મોઢું પૂરતું ખુલ્લું હોય તો સ્તનનો છે મોટો વિસ્તાર છે, મોટો ભાગ છે બાળકના મોંમાં જશે, જેથી સ્તનપાન સરખી રીતના થઈ શકશે અને માતાને છે દુખાવો થશે નહીં. પછી બાળકનો નીચલો ઓઠ છે બહારની તરફ વળેલો હોવો જોઈએ, જેથી આખો ભાગ છે સરખો એના મોઢાની અંદર આવરી લેવાય. પછી શું છે? તો કે સ્તનપાનની આજુબાજુનો જે કાળો ભાગ છે ને ઓરિયોલા કહેવાય છે. ઓરિયોલા, આ જે ઓરિયોલાનો ભાગ છે સ્તનપાનની, આ સ્તનની આજુબાજુનો કાળો ભાગ છે ગોળ, એને ઓરિયોલા કહેવાય છે. એ આખું એના મોંની અંદર હોવું જોઈએ, વધુ પ્રમાણમાં બાળકના મોંની અંદર હોવું જોઈએ. જેવી રીતના આમાં છે એમ નહીં, જેવી રીતના આ આકૃતિમાં છે, જેથી એ વધારે સારી રીતના દૂધ પી શકે ને માતાને કોઈ પણ તકલીફ આવે નહીં. ને ચોથું છે કે બાળકની જે દાઢી છે એ સ્તનને અડેલી હોવી જોઈએ, જેમ આ આકૃતિમાં છે. માતાની દાઢી અને સ્તન છે એને અડેલી હોવી જોઈએ. આ 4 વસ્તુ છે. પછી છે સ્તનપાનના ફાયદા. સ્તનપાનના ફાયદામાં હવે આપણે અહીંથી બાકી હતું આઈ થિંક, બરાબર છે? અહીં સુધી તો આપણે ગયા લેક્ચરમાં કરેલું હતું. અહીંથી આપણે જોવાનું છે સ્તનપાનના ફાયદા માતાને પણ થશે અને બાળકને પણ થશે. સ્તનપાનના ફાયદા માતાને પણ થવાના છે અને બાળકને પણ થવાના છે. હવે આપણે જોઈએ માતાને થતા પહેલા તો ફાયદા. સૌથી પહેલા તો છે માતાને થતા ફાયદા. એમાં છે સ્તનપાન કરાવવાથી માતાના શરીરમાં ઓક્સિટોસિન નામનો અંતઃસ્ત્રાવ છૂટો પડે છે. ઓક્સિટોસિન નામનો અંતઃસ્ત્રાવ છૂટો પડે એનું કાર્ય આપણે ઘણી વાર ઉપર જોઈ ગયા છે કે ગર્ભાશયને સંકોચવામાં મદદ કરે છે. આફ્ટર ડિલિવરી ગર્ભાશયનું સંકોચન ઝડપી બનાવે છે. એટલે કે પછી સુવાળ પછી થતું જે PPH છે, પોસ્ટપાર્ટમ હેમરેજ, એને અટકાવે છે.
છે, એટલે સ્તનપાન એટલું જરૂરી છે. ડિલિવરી પછી ડાયરેક્ટ જે સ્તનપાન કરાવે એની મદદથી ઓક્સિટોસિનનો સ્ત્રાવ થશે અને ગંભીર જે રક્તસ્ત્રાવ થાય છે એ અટકી જશે. પછી છે સ્તન કેન્સર અને અંડાશયનું કેન્સરનું જોખમ ઘટે છે. સ્તન કેન્સર કેવી રીતના ઘટે? તો કે જ્યારે માતા સ્તનપાન કરાવે, જે ધાત્રી માતા હોય ને એના સ્તનના કોષો છે ને, સ્તનના કોષો છે એ નવા બનતા હોય છે. દર થોડા દિવસે નવા કોષો બને અને જૂના કોષો છે એનો નાશ થાય. જૂના કોષો નાશ થાય એનો મતલબ કે જૂના કોષોમાં કાંઈ પણ ખામી હોય, કાંઈ પણ રોગ હોય કે કાંઈ પણ વસ્તુ હોય, કાંઈ ડિફેક્ટ હોય તો જૂના કોષો નાશ થઈ જશે અને નવા કોષો અને નવા અને પોષણક્ષમ કોષો બનશે, જેથી સ્તન કેન્સરની સંભાવના ઘટી જાય છે. કારણ કે માની લો કેન્સર ધરાવતો કોઈ કોષ સ્તરમાં બની ગયો તો બીજે દિવસે અથવા તો થોડાક દિવસમાં જ એ કોષ નાશ પામશે જૂનો અને નવો કોષ બની જશે. કેની મદદથી? સ્તનપાનની મદદથી. અને બીજું છે અંડાશયનું કેન્સરનું જોખમ ઘટે છે. તો આપણે જોયું હતું મેન્સ્ટ્રુઅલ સાયકલમાં જે ત્રીજો ફેઝ હતો ઓવ્યુલેશન 14મો દિવસ હતો. 14મો દિવસ હતો ત્યારે ઓવ્યુલેશન થતું હતું. તો કે અંડાશય છે એમાંથી જે અંડકોષ છે મુક્ત થતો હતો. હવે ઓવ્યુલેશન છે એ અટકાવી દેશે. કોણ? સ્તનપાન. સ્તનપાન છે ઓવ્યુલેશન છે એ ધીમું પાડી દે છે. ઓવ્યુલેશન ધીમું પાડી દે છે. એની મદદથી જો ઓવ્યુલેશન થશે નહીં તો અંડાશયના કેન્સરનું જોખમ વધશે નહીં. બરાબર? એટલે સ્તન અને અંડાશયનું કેન્સર છે એનું જોખમ ઘટે છે. પછી 6 મહિના સુધી જો સતત છે સળંગ છે સ્તનપાન કરાવવામાં આવે ને તો એક કુદરતી ગર્ભ નિરોધક તરીકે વર્તે છે. કુદરતી ગર્ભ નિરોધક તરીકે વર્તે એટલે તો કે એના પીરિયડ્સ આપણે અહીંયા જોયું કે ઓવ્યુલેશન છે એ ધીમું પાડી દે છે. ઓવ્યુલેશન ધીમું પાડે એનો મતલબ શું થાય? તો કે એની જે પીરિયડની સાયકલ છે એ ધીમી પડી જશે. માતાની પીરિયડ સાયકલ છે થોડીક ધીમી પડી જશે. તો પીરિયડ સાયકલ ધીમી પડવાનો મતલબ કે કુદરતી ગર્ભ નિરોધક એટલે કે કુટુંબ નિયોજન પદ્ધતિમાં મદદ કરે છે. સમજાઈ ગયું તમને? જેને આપણે કહેવાય છે લેક્ટેશનલ એમિનોરિયા મેથડ. લેક્ટેશનલ એમિનોરિયા મેથડ. પછી છે બાળકને થતા ફાયદા. બાળકને મુખ્ય 3 ફાયદા થાય છે. શું? તો કે પેલા તો એને મસ્ત હળવો ખોરાક મળે છે. બરાબર છે? જે પચવામાં પણ એકદમ સરળ છે, હળવો છે અને એમાં એને બધું ન્યુટ્રિશન મળી જાય છે. બીજું છે એની ઇમ્યુનિટી સ્ટ્રોંગ બને છે. ઇમ્યુનિટી સ્ટ્રોંગ બનશે, એને પૂરતા પ્રમાણમાં મસ્ત એન્ટીબોડી મળશે, વિટામિન મળશે તો શું થશે? તો કે એને ઝાડા નહીં થાય, ન્યુમોનિયા નહીં થાય, કાનનો ચેપ નહીં લાગે. એટલે અલગ જાતના રોગો સામે એને શું થાય? રક્ષણ મળે છે. એટલે એની ઇમ્યુનિટી પાવર સ્ટ્રોંગ બને છે. પછી ત્રીજું છે બાળક ને માતા વચ્ચેનો જે સંબંધ છે, જે બોન્ડિંગ છે, જે પ્રેમ છે, જે ઇમોશન છે એ મજબૂત બનશે. કારણ કે સ્તનપાન દ્વારા માતા અને બાળક છે કનેક્ટ થશે. બરાબર છે? એક બોન્ડ નાનપણથી જ એક બોન્ડ બનશે. એટલે જ નોર્મલી બધા કહેતા હોય કે જેમ પપ્પા કરતા જે બાળક છે માતાથી વધુ અટેચ હોય છે. કારણ કે બાળપણથી જ માતા દ્વારા જોડાયેલું છે. બરાબર છે? પછી છે થોડીક એક્સ્ટ્રા માહિતી છે એ જોઈ લઈએ. પછી આપણે માતાને જે સ્તનમાં તકલીફો થાય ને એ જોવાનું છે. પેલું છે દૂધના પ્રકાર. મેં તમને ઉપર કીધું એવી રીતના 2 પ્રકારના દૂધ હોય. સ્તનપાન દરમિયાન 2 પ્રકારના દૂધ હોય. પેલું છે ફોર મિલ્ક ને બીજું છે હાઇન્ડ મિલ્ક. ફોર મિલ્ક કોને કહેવાય? જે શરૂઆતમાં આવે એને કહેવાય ફોર મિલ્ક, જે પાતળું હોય છે. હવે ખાસ યાદ રાખજો, ઉપર આપણે જે કોલોસ્ટ્રોમ જોયું હતું ને, જે શરૂઆતમાં જે દૂધ આવે કોલોસ્ટ્રોમ, જે કેવું ઘાટું હોય ને પીળા કલરનું હોય, એની વાત અહીંયા નથી થતી. એ ડિલિવરીના 2 થી 3 દિવસની અંદર જે દૂધ આવે ને એની વાત હતી. એને કહેવાય કોલોસ્ટ્રોમ. આ ફોર મિલ્ક ને હાઇન્ડ મિલ્ક એટલે શું? તો કે એક જ સમયે જે સ્તનપાન કરાવવામાં આવે ને, એક જ સમયે માની લ્યો કે કોઈ ડિલિવરીના અઠવાડિયા પછી જો કોઈ સ્તનપાન કરાવે માતા, તો 20 મિનિટ સુધી મેં ઉપર તમને કીધું એમ સ્તનપાન કરાવે તો એના શરૂઆતના તબક્કામાં આ 20 મિનિટની અંદર શરૂઆતમાં જે દૂધ આવે ને એને કહેવાય ફોર મિલ્ક અને પછી જે આવે એને કહેવાય હાઇન્ડ મિલ્ક. બરાબર? એક જ સમયે આ બંને મિલ્ક વારાફરતી આવે છે. શરૂઆતમાં જે પાતળું દૂધ આવે છે જેથી બાળકની હું તરસ છીપાય છે, એમાં પાણી ને પ્રોટીન શું હોય છે? વધુ પ્રમાણમાં હોય છે. અને હાઇન્ડ મિલ્ક છે એમાં શું હોય છે? તો કે ફેટ, ચરબી વધુ પ્રમાણમાં હોય છે જેથી બાળકને ઉર્જા મળે છે,
બાળકનું વજન વધે છે, બાળક હુષ્ટપુષ્ટ મસ્ત રીતના વિકસિત થાય છે. અને ડોક્ટર દ્વારા છે માતાને છે સલાહ આપવામાં આવે છે કે બાળક છે પૂરેપૂરું સ્તન ખાલી ન કરે ત્યાં સુધી એને સ્તનપાન કરાવવું જોઈએ, ત્યાં સુધી એને ધવડાવવું જોઈએ. આ હતા દૂધના પ્રકાર, ફોર મિલ્ક અને હાઇન્ડ મિલ્ક. એક જ સમયે જે સ્તનપાન કરાવવામાં આવે ને એમાં બે જુદા જુદા પ્રકારના મિલ્ક આવે છે, ફોર મિલ્ક અને હાઇન્ડ મિલ્ક. બરાબર છે, ખાસ યાદ રાખજો. પછી વારંવાર સ્તનપાન કરાવવાથી માતાના શરીરમાં પ્રોલેક્ટિન નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે. આ આપણે ઉપર જોઈ લીધું છે, દૂધ નિર્માણ માટે જવાબદાર છે. બરાબર છે. હવે સુવાવડ પછીની કાળજી અને માતાને થતી તકલીફો એ જોવાનું છે. માતાને કઈ કઈ બીમારી થઈ શકે છે. તો પેલા હતું પોસ્ટપાર્ટમ હેમરેજ, જે આપણે બહુ ડીપમાં ઉપર થોડુંક જોઈ લીધું, બહુ ડીપમાં આપણે અહીંયા જોયું હતું. મેં તમને એના બે પ્રકાર વિશે પણ જણાવી દીધું હતું. આ છે પોસ્ટપાર્ટમ હેમરેજ. બરાબર છે. નોર્મલ ડિલિવરીમાં 500 ml, સી સેક્શનમાં 1000 ml. પછી સી સેક્શનનું આપણે પૂરું નામ જોયું હતું, લોઅર સેગમેન્ટ સિઝેરિયન સેક્શન. પછી પોસ્ટપાર્ટમ હેમરેજના બે પ્રકાર છે, પ્રાઇમરી પોસ્ટપાર્ટમ હેમરેજ ને સેકન્ડરી. પ્રાઇમરીમાં શું તો કે 24 કલાકની અંદર જે રક્તસ્રાવ થાય, પછી 24 કલાકથી 6 અઠવાડિયા સુધીનો રક્તસ્રાવ એને સેકન્ડરી કહેવાય. એ આપણે જોયું તો. પછી 4T આપણે યાદ રાખ્યા હતા, ગર્ભાશય છે નરમ રહી જાય છે, પછી ટીશ્યુના ટુકડા પ્લેસેન્ટા અથવા તો ગર્ભનાળના ટુકડા ગર્ભાશયમાં રહી જાય છે. પછી યોની માર્ગમાં કોઈ માતાને ઈજા થયેલી હોય તો પણ થઈ શકે છે, લોહી ગંઠાવાની સમસ્યા હોય છે, એમાં કંઈક પ્રોબ્લેમ હોય તો પણ પોસ્ટપાર્ટમ હેમરેજ થઈ શકે છે. સેમ વસ્તુ અહીંયા આપેલી છે કે જો એની વ્યાખ્યામાં શું કીધું કે ડિલિવરી પછી માતાના શરીરમાંથી 500 ml કે તેથી વધુ લોહી વહી જાય, આ નોર્મલ ડિલિવરીની વાત છે. આપણે એક્સેપ્શન યાદ રાખવાનું કે સી સેક્શન હોય તો એમાં 1000. બરાબર છે. તો ડિલિવરીમાં 500 ml કે તેથી વધુ લોહી વહી જાય તો એને ગંભીર રક્તસ્રાવ PPH કહેવામાં આવે છે. એનું કારણ શું છે, શા માટે થાય છે, તો કે ઘણીવાર ગર્ભાશય સંકોચાય નહીં, જે આપણે ટોન ઉપર ટી જોયું હતું એ પેલો ટી, અથવા તો પ્લેસેન્ટા અને ઓળના ટુકડા છે એ અંદર રહી ગયા હોય તો એના કારણે પણ આ તકલીફ થઈ શકે છે. પછી શું થાય છે કે ઘણીવાર છે 10 દિવસ સુધી માતાને બ્લીડિંગ ચાલુ રહે છે, તો ડોક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે. આપણે કીધું ને ઉપર કે બે પ્રકાર હોય છે, એક પ્રાઇમરી હોય છે ને એક સેકન્ડરી હોય છે. પ્રાઇમરીને આપણે આમ લખી શકીએ, જો આંકડામાં પ્રાઇમ એકની માથે ટપકું ને સેકન્ડરી એટલે બેની માથે ટપકું, આને કહેવાય પ્રાઇમરી ને આને કહેવાય સેકન્ડરી. ખાલી આમ એકડો ન કરતા કોઈ, એકની માથે ટપકું એટલે પ્રાઇમરી ને બેની માથે ટપકું એટલે સેકન્ડરી. પ્રાઇમરીમાં 24 કલાકની અંદર હોય, પણ ઘણીવાર આમાં કીધું ને 10 દિવસ સુધી પણ ઘણીવાર રક્તસ્રાવ ચાલુ હોય ને અમુકને તો કઈ ગંભીર ઈજા હોય તો 6 અઠવાડિયા સુધી પણ ચાલુ રહી શકે, 6 અઠવાડિયાની અંદર, એને કહેવાય સેકન્ડરી. અને ભારતમાં માતા મૃત્યુ દર છે, મેટર્નલ મોર્ટાલિટી રેશિયો છે, એનો સૌથી મોટું રીઝન જ છે આ પોસ્ટપાર્ટમ હેમરેજ. પોસ્ટપાર્ટમ હેમરેજ તો મને એવું લાગે કે બધાને છે ને નીંદરમાંથી ઉઠાડીને મારે છોકરાઓને પૂછશું ને તો એ આવડી જશે. પછી છે પર્પ્યુરિયલ સેપ્સિસ. પર્પ્યુરિયલ સેપ્સિસ આ શું છે તો કે વજાઈનામાં માતાને જે ચેપ લાગે છે એ છે, વજાઈનામાં માતાને લાગતો ચેપ છે, જે પર્પ્યુરિયલ સેપ્સિસ. હવે પર્પ્યુરિયલ સેપ્સિસમાં તમારે 3 વસ્તુ યાદ રાખવાની. પહેલા તો છે તાવ, પછી છે હૃદયના ધબકારા અને ત્રીજું છે રક્તસ્રાવ. પર્પ્યુરિયલ સેપ્સિસ કોને કહેવાય તો એનું એક જ વસ્તુ કે માતાને 100°F કરતા વધારે તાવ હોય, પછી ધબકારા છે 100 કરતા વધુ થઈ ગયા હોય, અને ગંભીર દુર્ગંધ મારતો, વાસ મારતો જે રક્તસ્રાવ જો થતો હોય તો એનો મતલબ માતાને પર્પ્યુરિયલ સેપ્સિસ થયું છે. ક્યારે થાય તો કે આફ્ટર ડિલિવરી થાય છે. એનું મુખ્ય કારણ શું હોય છે મોટા ભાગે તો ઘણીવાર એવું થાય છે કે ડિલિવરી સમયે છે ચોખ્ખાઈ બરાબર ન રાખવામાં આવેલી હોય દવાખાનામાં, અથવા તો જે સમયે જે જગ્યાએ ડિલિવરી થઈ છે એ જગ્યાએ, તો પણ પર્પ્યુરિયલ સેપ્સિસ એટલે કે ચેપ લાગવાની સંભાવના રહે
છે. જો આમાં કીધું કે માતાના હૃદયના ધબકારા 100 પ્રતિ મિનિટથી વધુ થાય, 1 મિનિટની અંદર 100 થી વધુ થઈ જાય અને શરીરનું તાપમાન 100 ડિગ્રી ફેરનહીટથી વધી જાય છે. પછી એની મુખ્ય નિશાની શું છે? તો કે યોનિ માર્ગમાં દુર્ગંધ મારતો રક્તસ્રાવ, વાસ મારતો રક્તસ્રાવ છે, ડિસ્ચાર્જ થાય છે. અને જે શું સૂચવે છે? તો કે ગર્ભાશયમાં કાંઈક ઇન્ફેક્શન લાગેલું છે એની નિશાની છે. આ હતું પર્પ્યુરિયલ સેપ્સિસ. બરાબર છે. ડિલિવરી સમયનું મુખ્ય કારણ શું છે? ડિલિવરી સમયે છે સરખી દવાખાનામાં ચોખ્ખાઈ ન રાખવામાં આવેલી હોય, કાં તો ડોક્ટરના નર્સિસના હાથ ચોખ્ખા ન હોય, સપાટી ચોખ્ખી ન હોય, બ્લેડ છે કે કાતર છે કે જે વસ્તુ છે ઓપરેશનમાં યુઝ કરવામાં આવેલી છે એ ચોખ્ખી ન હોય, ત્યારે પણ આ ચેપ લાગવાની સંભાવના છે. પછી છે સ્તનને લગતી બીમારીઓ. સ્તનને લગતી બીમારીઓ એમાં પેલું છે સ્તનમાં જે તકલીફો થાય છે એ પેલું છે બ્રેસ્ટ એન્ગોર્જમેન્ટ. બ્રેસ્ટ એન્ગોર્જમેન્ટ એ શું છે? તો કે સ્તનમાં જે દૂધનો ભરાવો થાય છે, દૂધનો ભરાવો થાય છે એ છે બ્રેસ્ટ એન્ગોર્જમેન્ટ. ક્યારે થાય? તો કે સુવાવડના 3જા થી 4થા દિવસે. શું છે? દૂધનો ભરાવો ક્યારે થાય? તો કે સુવાવડ એટલે કે પ્રસૂતિ એટલે કે ડિલિવરીના 3જા થી 4થા દિવસે. એના લક્ષણ શું છે? તો કે સ્તન લાલ થઈ જાય છે, ગરમ થઈ જાય છે અને પથ્થર જેવા કડક થઈ જાય છે, કઠણ થઈ જાય છે. આ 3 વસ્તુ તમારા બ્રેસ્ટ એન્ગોર્જમેન્ટમાં યાદ રાખવાની છે. શું થાય છે? દૂધનો ભરાવો ક્યારે? તો કે ડિલિવરીના 3જા થી 4થા દિવસે. એના લક્ષણો શું છે? તો કે લાલ થઈ જાય સ્તન, ગરમ થઈ જાય છે અને પથ્થરની જેમ કઠણ થઈ જાય છે. જો આમાં લખ્યું છે સુવાવડના 3જા કે 4થા દિવસે આ જોવા મળે છે, જ્યારે દૂધ ભરાઈ જાય છે અને ત્યારે માતાના સ્તન લાલ, ગરમ ને એકદમ કઠણ થઈ જાય છે. સેમ મેં કીધું એ જ વસ્તુ આમાં લખેલી છે. પછી છે ક્રેક નિપલ. ક્રેક નિપલ શું છે? તો કે નિપલ, માતાના સ્તનમાં જે નિપલ છે એમાં ચીરા પડવા. શું કરવું? ચીરા પડવા. મુખ્યત્વે ક્યારે થાય છે? તો કે બાળક છે, બાળક એ જ્યારે સ્તનપાન કરતું હોય એટલે મોં દ્વારા બાળકની ને સ્તનની જે પકડ છે એ ઘણીવાર સરખી ન હોય, સરખી અથવા તો બરાબર ન હોય, ત્યારે આ સમસ્યા થઈ શકે છે. ક્રેક નિપલની સમસ્યા ત્યારે થઈ શકે છે અને જે ખૂબ જ પીડાદાયક હોય છે. સ્તનપાન કરાવવાની અયોગ્ય પદ્ધતિના કારણે અથવા તો સ્વચ્છતાના અભાવને કારણે નિપલમાં ચીરા પડે છે. સ્વચ્છતાનો અભાવ એટલે માતાનું શરીર ચોખ્ખું હોવું જોઈએ, બાળકનું મોં પણ ચોખ્ખું હોવું જોઈએ. બાળક પોતાની રીતના પોતાનું શરીર સ્વચ્છ કરી શકે નહીં, માતાને જ ધ્યાન રાખવું પડશે કે એ સ્વચ્છ રહે. બરાબર છે. એના દ્વારા ક્રેક નિપલની સમસ્યા થઈ શકે છે. પછી છે એક્યુટ માસ્ટાઇટિસ. ક્રેક નિપલ બધાને સમજાઈ ગયું કે માતા અને બાળક બંનેના શરીર ચોખ્ખા હોવા જોઈએ, ખાસ કરીને બાળકનું મોં અને માતાનું સ્તનનો ભાગ અથવા તો નિપલનો ભાગ. અને યોગ્ય સ્તનપાન કરાવવાની પદ્ધતિ ન થતી હોય અથવા તો કીધું કે બાળક છે સરખી રીતના પકડતું ન હોય એના મોં દ્વારા, ત્યારે પણ ક્રેક નિપલની સમસ્યા થઈ શકે છે. પછી એક્યુટ માસ્ટાઇટિસ છે. શું છે? તો કે એક પ્રકારનો ચેપ છે, સ્તનમાં ચેપ લાગે છે એક બેક્ટેરિયા દ્વારા. કોણ? તો કે સ્ટેફાઇલોકોકસ નામનું બેક્ટેરિયા છે જે સ્તનમાં ઇન્ફેક્શન કરે છે. સ્ટેફાઇલોકોકસ નામનું બેક્ટેરિયા છે જે સ્તનમાં ઇન્ફેક્શન કરે છે. યાદ રાખજો, આપણે અત્યાર સુધીની થિયરીમાં 2 બેક્ટેરિયા આવ્યા છે. એક તો આપણે ઉપર સિફિલિસ જોયું હતું, સિફિલિસ કયા બેક્ટેરિયા દ્વારા થાય છે? તો કે ટ્રેપોનેમા પેલિડમ. ટ્રેપોનેમા પેલિડમ. આ તો સિફિલિસ યાદ રાખજો, બેમાં આડવડું ન થઈ જાય. અને બીજું છે એક્યુટ માસ્ટાઇટિસ, એમાં છે સ્ટેફાઇલોકોકસ બેક્ટેરિયા. આ બંને બેક્ટેરિયા દ્વારા આ ચેપ થાય છે. ટ્રેપોનેમા પેલિડમ દ્વારા સિફિલિસ થાય છે અને સ્ટેફાઇલોકોકસ દ્વારા એક્યુટ માસ્ટાઇટિસ થાય છે. ભૂલાય નહીં. બરાબર છે. પછી છે ડિલિવરીના 2 થી 3 અઠવાડિયામાં આ સમસ્યા જોવા મળી શકે છે. એક્યુટ માસ્ટાઇટિસ છે, ડિલિવરીના 2 થી 3 અઠવાડિયાની અંદર આ જોવા મળે છે. પછી આપણે છે બ્રેસ્ટ એપ્સિસ. હવે એપ્સિસ એટલે શું? એપ્સિસ શું છે? તો કે એપ્સિસને આપણે ગુજરાતીમાં કહેવાય ફોલ્લો. આ છે એપ્સિસ, એને ગુજરાતીમાં કહેવાય ફોલ્લો.
એપ્સિસ કોને કહેવાય ખબર છે? તો કે શરીરમાં કોઈ પણ શરીરની અંદર રસી જમા થવાની જે પ્રક્રિયા છે ને એને કહેવાય એપ્સિસ. આ ગુજરાતી, અંગ્રેજીમાં મેં એનો સ્પેલિંગ લખી દીધો છે. એપ્સિસ કોને કહેવાય? તો કે શરીરની અંદર રસી ભરાવાની જે સમસ્યા છે એને કહેવાય એપ્સિસ. જ્યારે શરીરની અંદર રસી ભરાવાની સમસ્યા થાય એને કહેવાય એપ્સિસ. ગુજરાતીમાં કહે છે સ્તનમાં પરુ. પરુ એટલે કે રસી, આપણી ભાષામાં રસી. જે પીળા કલર, આછો પીળો કલર, સફેદ કલર ઉપર આછો પીળા કલરના જે રસી હોય એને કહેવાય પરુ. શું થાય છે? તો કે સુવાવડના 1 અઠવાડિયા પછી, સુવાવડના એટલે કે પ્રસૂતિના 1 અઠવાડિયા પછી માતાને 102 થી 103, ટૂંકમાં 100 ડિગ્રી ફેરનહીટથી વધુ તાવ આવે છે. બ્રેસ્ટ એપ્સિસમાં શું થાય છે? માતાને 100 ડિગ્રી ફેરનહીટથી વધુ 102 થી 103 ડિગ્રી સુધીનો તાવ આવે છે, સખત તાવ આવે છે અને સ્તનમાં છે પરુ જોવા મળે છે. પરુ એટલે શું છે? તો કે એ મૃત વ્હાઇટ બ્લડ સેલ્સ હોય છે, શ્વેત કણો છે. તો તમને સમજાવું. આપણા WBC છે, પેલા તો આપણું બ્લડ છે, આ બ્લડ છે. બ્લડમાં RBC હોય છે ને WBC હોય. RBC તો લાલ કલરના હોય, એ બધાને ખબર હશે. હવે WBC છે એનું મુખ્ય કારણ શું છે? તો કે આપણા શરીરના સૈનિકો છે. WBC શું છે? આપણા શરીરના સૈનિકો છે. હવે આપણા શરીરમાં બહારથી કોઈ બેક્ટેરિયા કે વાયરસનું શું લાગ્યું? ઇન્ફેક્શન લાગ્યું, કોઈ અટેક કરે છે આપણા શરીર ઉપર, કોઈ બહારથી અટેક કરે છે બેક્ટેરિયા કે વાયરસ, તો આપણા શરીરના બધાય WBC આપણા સૈનિક બનીને એની સામે લડવા જશે. શું જશે? લડવા જશે. પણ આ બ્રેસ્ટ એપ્સિસમાં શું થાય છે? તો કે ઘણીવાર બેક્ટેરિયાની સામે પહોંચી વળતા નથી. WBC છે પહોંચી શકતા નથી અને આ મૃત થઈ જાય છે. જ્યાં લડવા ગયા છે ત્યાં WBC મૃત થઈ જાય છે. તો આ WBCના જે મૃત કોષો છે, WBCના જે મૃત કોષો છે એને જ આપણે કહીએ છીએ રસી. શું કહેવાય? રસી અથવા તો પરુ. અહીંયા આપણે જો બ્રેસ્ટ એપ્સિસની આકૃતિમાં જોયું છે કે સ્તનમાં પરુ આવી રીતના બાર છે. સ્તનની અંદર પીળા, આછા પીળા કલર જેવું પ્રવાહી છે, જેને આપણે રસી કહીએ છીએ, એનો ભરાવો થઈ જાય કે એ શું છે? કાંઈ નથી પણ મૃત WBC છે, વ્હાઇટ બ્લડ સેલ્સ. બરાબર છે? તો બ્રેસ્ટ એપ્સિસ સમજાઈ ગયું કે 100 ડિગ્રી ફેરનહીટથી વધુ 102 થી 103 જેટલો સખત તાવ આવે છે સુવાવડના 1 અઠવાડિયા બાદ અને સ્તનમાં આવી રીતની સમસ્યા જોવા મળે છે. જો બ્રેસ્ટ એન્ગોજમેન્ટની આકૃતિ જોઈ લ્યો તમે, આવી રીતના લાલ થઈ જાય છે, ગરમ થઈ જાય છે અને કઠણ થઈ જાય છે દૂધનો ભરાવો. પછી આ ક્રેક નિપલ છે. પછી એક્યુટ માસ્ટાઇસિસ છે, સ્ટેફાઇલોકોકસ નામના બેક્ટેરિયા છે એના દ્વારા ઇન્ફેક્શન થાય છે. ને આ છે બ્રેસ્ટ એપ્સિસ. જો ખબર પડી ગઈ. પછી છે થ્રોમ્બોફ્લેબાઇટિસ. આપણે જોયું ને ઉપર થ્રોમ્બિન, ઓલા જે 4T જોયા હતા, 4 અથવા તો 5T, એમાં આપણે છેલ્લું હતું થ્રોમ્બિન. થ્રોમ્બિન શું હતું? તો કે જે બ્લડ છે એને ગંઠાવે છે, જે લોહી છે, રુધિર છે એને ગંઠાવે છે. શું કરે છે? ગંઠાવે એટલે કે એને જામ કરે છે. એના ઉપરથી થ્રોમ્બિન ઉપરથી જ આનું નામ પડ્યું છે થ્રોમ્બોફ્લેબાઇટિસ. થ્રોમ્બોફ્લેબાઇટિસ શું થાય છે? તો કે બાળકને જન્મ આપતી વખતે અથવા તો બાળકને જન્મ આપતી વખતે અથવા તો તે પછી માતાના પગોની નસ છે એ ફૂલી જાય છે અને એનો કલર છે થોડોક ભૂરા રંગનો થઈ જાય છે. નોર્મલી નસનો કલર પર્પલ અથવા તો ગ્રીનિશ ઉપર જે નસનો કલર હોય છે એ થોડો ઘાટો થઈ જાય છે અને નસો ફૂલી જાય છે, પગની નસો, કાં તો જન્મ વખતે કાં તો ઈ પછી, અને લોહી જામી જાય છે. થ્રોમ્બિન છે એ વધુ પ્રકારનું એક્ટિવ થઈ જાય. થ્રોમ્બિન એ વધુ પ્રમાણમાં એક્ટિવ થઈ જાય છે અને લોહી જામી જાય છે નસોની અંદર અને આ તકલીફ ઊભી થાય છે. એને કહેવાય થ્રોમ્બોફ્લેબાઇટિસ. થ્રોમ્બોફ્લેબાઇટિસ. થ્રોમ્બિન છે વધુ પ્રમાણમાં એક્ટિવ થઈ જાય છે ત્યારે આ સમસ્યા આવે છે, પગની નસો ફૂલી જાય છે. પછી
હવે છે ને આપણું માતાવાળો સેક્શન પૂરો થવા જઈ રહ્યો છે, પણ લાસ્ટ પરીક્ષા માટેનું બ્રહ્માસ્ત્ર જેમાં લખ્યું ને અમુક શબ્દો છે, અમુક ટર્મિનોલોજી છે જે જાણવી ખૂબ જ જરૂરી છે. તો એ આપણે અત્યારે અહીંયા જાણીએ. એમાં પેલું છે પરપ્યુરિયમ. હવે યાદ રાખજો, આ પરપ્યુરિયમ છે. આની પહેલા તમે જોયું ને એ પરપ્યુરિયલ સેપ્સિસ હતું. શું હતું? પરપ્યુરિયલ સેપ્સિસ હતું, જે શું હતું? ચેપ હતો. તેમાં શું થતું? તાવ વધી જતો, ધબકારા 100 થી વધુ થઈ જતા 1 મિનિટમાં, અને ગંભીર રક્તસ્રાવ, દુર્ગંધમાં તો રક્તસ્રાવ થતો. એને પરપ્યુરિયલ સેપ્સિસ કહેવામાં આવતું. પણ આ પરપ્યુરિયમ શું છે? તો કે એક સમયગાળો છે કે ડિલિવરી પછી માતાનું શરીર છે 1.5 મહિના સુધી છે ને પાછું પહેલા જેવું થાય છે. પહેલા જેવું એટલે તો કે માતાનો ડિલિવરીમાં વજન વધી ગયો હોય, હોર્મોન યુઝ થઈ ગયા હોય, પોષણ યુઝ થઈ ગયું હોય, તો એને પાછું પહેલા જેવું પોષણક્ષમ બનવા માટે 1.5 મહિનાનો સમયગાળો લાગે છે. 6 અઠવાડિયા અને 42 દિવસનો જે માતાને સમયગાળો લાગે છે એ સમયગાળાને જ કહેવાય છે પોસ્ટનેટલ સમયગાળો અથવા તો પરપ્યુરિયમ. પરપ્યુરિયમ શું છે? તો કે સુવાવડ પછીનો જે સમયગાળા દરમિયાન માતાનું શરીર, ખાસ કરીને એનું ગર્ભાશય હવે સંકોચાશે. બાળકનો જન્મ થઈ ગયો એટલે પેલા જેવી સ્થિતિમાં આવશે. તો તેની ગર્ભાવસ્થાની પહેલાની જે મૂળ સ્થિતિ હતી માતાની, એમાં પાછું ફરે છે. એને કહેવાય પરપ્યુરિયમ. બરાબર છે. આ સમયગાળો કેટલો હોય છે? જો મહિનામાં પૂછે તો 1.5 મહિનાનો, અઠવાડિયામાં પૂછે તો 6 અઠવાડિયા, અને દિવસોમાં પૂછે તો 42 દિવસ. પછી છે માતાનું પોષણ. જે ધાત્રી માતા છે, જે સ્તનપાન કરાવતી માતા છે, એના માટે પોષણ કેટલું હોવું જરૂરી છે? તો સામાન્ય સ્ત્રીને કેટલી કેલેરી જોઈએ? નોર્મલી 1900 કેલેરી જોઈએ. પણ ધાત્રી માતાને એનાથી 550 કેલેરી વધુ જોઈએ છે. એટલે 1900માં 550 એડ કરી દેવાના, તો 2425. યાદ રાખજો, ક્વેશ્ચન તમને પૂછે કે સામાન્ય સ્ત્રી કરતા ધાત્રી માતાને કેટલી કેલેરી વધુ જોશે, તો જવાબમાં તમને 550 આપી દે, 2450 આપી દે, તો જવાબ આવશે 550. કેટલી વધુ જોઈએ? તો કે 550. પણ કુલ કેટલી જોઈએ? તો 2450. બરાબર છે. પ્રોટીન સામાન્ય સ્ત્રીને કેટલું જોઈએ? 45 ગ્રામ જેટલું, પણ ધાત્રી માતાને 25 ગ્રામ વધારે જોઈએ છે. અને ટોટલ કેટલું જોઈએ? 70 ગ્રામ પ્રોટીન. પછી છે આયર્ન અને કેલ્શિયમ. કેલ્શિયમ તો ખૂબ જ જોશે. શા માટે? કારણ કે દૂધમાં શું હોય છે? કેલ્શિયમ. તો ધાત્રી માતાને દૂધ બનાવવા માટે કેલ્શિયમની જરૂરિયાત વધુ પડશે. તો લોહ તત્વો એટલે કે આયર્ન કેટલું જોશે? 64 મિલીગ્રામ જેટલું લોહ તત્વ આયર્ન જોશે. અને કેલ્શિયમ કેટલું જોશે? તો કે 1000 મિલીગ્રામ જેટલું. 1000 મિલીગ્રામ જેટલું શું જોશે? કેલ્શિયમ જોશે. ના આયર્ન, એફ એટલે કે ફેરસ. એફ એટલે શું થાય? ફેરસ. ફેરસને કહેવાય આયર્ન. ને સી એટલે કે કેલ્શિયમ. કેમિસ્ટ્રી તમે બધા કેમિસ્ટ્રીના શું છે? તત્વોના સિમ્બોલ છે. પછી છે વન લાઇનર ટાઈપ છે ટર્મિનોલોજી. પેલા તો છે ગર્ભાશયનો ફંડસ ભાગ. ગર્ભાવસ્થાના ચિહ્નો છે. ગર્ભાવસ્થાનો ફંડસ ભાગ. તો કોઈ પણ ગર્ભવતી માતા હોય એમાં 12 અઠવાડિયા ગર્ભવતી માતા છે, એના 12 અઠવાડિયા થાય ને એના પછી એના પેટ ઉપર જે ફંડસનો ભાગ છે, ઉપરનો ભાગ છે, આપણે ગ્રીપ જોઈ હતી ને, ફંડલ ગ્રીપ. એ ફંડલ ગ્રીપ એટલે ઉપરનો ભાગ, ડોક્ટર હાથ દ્વારા તપાસ કરતો, યાદ છે? તો એ ભાગને કહેવાય ફંડસ ભાગ, ઉપરનો ભાગ. હવે ઉપરના ભાગમાં 12 અઠવાડિયા પછી માતાનું પેટ છે ને થોડુંક બહાર આવે છે. તો ત્યાં હાથ રાખીને તમે સ્પષ્ટ રીતે અનુભવ કરી શકો છો કે માતાના ગર્ભની અંદર, પેટની અંદર કંઈક નવજાત શિશુ પોષણ લઈ રહ્યું છે અથવા તો વિકસિત થઈ રહ્યું છે. એને ગર્ભાશયના ફંડસ ભાગમાં 12 અઠવાડિયા બાદ તમે અનુભૂતિ કરી શકો છો. પછી છે ક્લોઝમાં. તો કે ગર્ભાવસ્થા દરમિયાન માતાના ચહેરા પર કાળા ડાઘા જોવા મળે છે. કાળા અથવા તો થોડા ઘાટા ડાઘા ઘણીવાર જોવા મળે છે. એને કહેવાય છે ક્લોઝમાં.
ગર્ભાવસ્થા દરમિયાન ચહેરાની ત્વચા પર જોવા મળતા અતિશય રંગદ્રવ્ય એટલે કે ઘાટા ડાઘાને ક્લોઝમા કહેવાય છે. હવે છે ક્વિકનિંગ. ક્વિકનિંગ એટલે કે જે બાળકને છે આપણે બાળક પેટમાં લાત મારે, તમે સિરિયલમાં પિક્ચરમાં જોયું હશે, બાળક શું કરે, પેલી લાત મારે છે પેટમાં, એને કહેવાય ક્વિકનિંગ. એટલે બાળક પેટમાં હલનચલન કરે ત્યારે માતાને એમ લાગે છે કે પેટમાં લાત મારી, જે માતા માટે બહુ ખુશીની વાત હોય છે કે એને બાળકનો અનુભવ થાય છે, એને કહેવાય ક્વિકનિંગ. તો ગર્ભાશયમાં બાળકના હલનચલનનો જે પ્રથમ અનુભવ છે, જે 16 થી 20 અઠવાડિયાની અંદર થાય છે, 16 થી 20 અઠવાડિયાની અંદર થાય છે, એને કહેવાય ક્વિકનિંગ. પછી છે ચોડવીક સાઇન. ચોડવીક સાઇન છે એમાં શું થાય છે તો કે યોનિ માર્ગ છે એનો મ્યુકસ મેમ્બ્રેનનો ભાગ છે, એટલે કે ટૂંકમાં યોનિ માર્ગની જે બહારની ચામડી છે એ નોર્મલી પિંક કલરની હોય છે, એના પિંકમાંથી થોડીક પર્પલ કલર જેવી અથવા તો બ્લુ કલર જેવી થઈ જાય છે. ગર્ભાવસ્થામાં યોનિ માર્ગનું મ્યુકસ મેમ્બ્રેન વાયોલેટ એટલે કે પર્પલ અથવા તો બ્લુ રંગનું જોવા મળે છે, જેને ચોડવીક સાઇન કહે છે. આ કોઈ તકલીફની જરૂર, આ કોઈ રોગ નથી, આ કોઈ રોગ નથી, બસ ગર્ભાવસ્થાના અમુક સાઇન્સ છે કે આ હોર્મોનલ શરીરમાં ચેન્જીસ થતા હોય એને લીધે આ વજાઇનાનો કલર ચેન્જ થાય છે અને ચહેરા ઉપર આવા ડાઘા થાય છે. આ બધા ગર્ભાવસ્થાના સાઇન્સ છે, આમાં કોઈ પણ રોગ છે નહીં. પછી છે હ્યુમન કોરિયોનિક ગોનેડોટ્રોપિન HCG. હ્યુમન કોરિયોનિક ગોનેડોટ્રોપિન ટેસ્ટ છે. માતાના પેશાબની અંદર છે આ શું રહેલું હોય છે, હોર્મોન રહેલો હોય છે અને ગર્ભાવસ્થાની પુષ્ટિ કરવામાં મદદરૂપ થાય છે. ટેસ્ટ કરવા માટે આ વપરાય છે. પછી છે પ્રસૂતિ અને ગૂંચવણો. પ્રસૂતિ અને એની ગૂંચવણો. તો એમાં તો પેલું છે પ્રસૂતિનો સમયગાળો. તો પહેલી પ્રેગ્નન્સી હોય ને એમાં પ્રસૂતિમાં 10 થી 12 કલાકનો સમય લાગે છે અને મેં કીધું હતું આપણે ઉપર ભણી ગયા કે બીજી ત્રીજી પછીથી છે એનો અડધો એટલે 5 થી 6 કલાકનો સમય લાગે છે. પહેલી આમાં લખ્યું ને પ્રીમીપેરા એટલે પ્રથમવાર ગર્ભવતી બને. પ્રાઇમી ગ્રેવિડા આપણે જોયું હતું, પહેલી પ્રેગ્નન્સી પ્રાઇમી ગ્રેવિડા, એમાં પ્રથમ તબક્કો હોય છે ને પ્રસૂતિનો 10 થી 12 કલાકનું હોય છે ને પછી મલ્ટી ગ્રેવિડામાં 5 થી 6 કલાકનો થઈ જાય છે. પછી છે થ્રેટન એબોર્શન. થ્રેટન એબોર્શન શું છે તો કે એબોર્શન એટલે આપણે નોર્મલી જોઈએ કે મૃત બાળક છે 7 મહિના પહેલા જન્મી જાય એને કહેવાય એબોર્શન, પણ આ થ્રેટન એબોર્શન છે, આમાં બાળક છે મૃત થતું નથી. યાદ રાખજો, થ્રેટન એબોર્શનમાં બાળક મૃત થતું નથી, પણ થ્રેટ એટલે શું થાય છે, ધમકી. ટૂંકમાં શરીર આપણને ચેતવણી આપે છે કે બાળક જોખમમાં છે અથવા તો બાળક પોષણક્ષમ નથી અથવા તો ડોક્ટરને બતાવવાની જરૂર છે. થ્રેટન એબોર્શનમાં શું થાય છે તો કે કાં તો દુખાવો થાય છે માતાને અથવા તો રક્તસ્રાવ થઈ શકે છે. રક્તસ્રાવ યોનિ માર્ગમાંથી થઈ શકે છે, પેટમાં સખત દુખાવો થઈ શકે છે. આ બધું છે થ્રેટન એબોર્શનના શું છે લક્ષણો છે. થ્રેટન એબોર્શનના લક્ષણો છે. આમાં બાળક છે ગર્ભની અંદર જ રહે છે, બાળક ગર્ભની બહાર આવતું નથી. કાં તો રક્તસ્રાવ થાય છે, દુખાવો થાય છે અથવા તો ઘણીવાર યોનિ માર્ગ છે ને, યોનિ માર્ગ એનું મુખ છે ને બંધ થઈ જાય છે. ક્યારે તો કે થ્રેટન એબોર્શનમાં. બાળક તો ગર્ભની અંદર જ રહે છે ને, જીવિત જ રહે છે, પણ એક પ્રકારની શરીર દ્વારા ધમકી અથવા તો ચેતવણી આપવામાં આવે છે કે તમારે ડોક્ટરને બતાવવાની જરૂર છે, એને કહેવાય થ્રેટન એબોર્શન. જો આ એવો ગર્ભપાતનો પ્રકાર છે જેમાં સમયસર કાળજી લેવાથી ગર્ભાવસ્થા ચાલુ રાખી શકાય છે, એટલે કે બાળક મૃત થતું નથી, બાળક જીવિત જ હોય છે. પણ જો તમે ડોક્ટરની સલાહ ન લ્યો ને ડોક્ટરને ન બતાવો તો પછી આ ગર્ભાવસ્થામાં તકલીફો થઈ શકે છે. પછી હતું એપિસિયોટોમી. એપિસિયોટોમી આપણે જોયું હતું કે પ્રસૂતિના બીજા તબક્કામાં શું થાય છે, ઘણીવાર નોર્મલ ડિલિવરીમાં છે બાળકનું મોઢું છે, માથું છે, મોઢું અથવા તો માથું બહુ પોળું હોય છે, બહાર આવી શકતું નથી, તો નાનો એવો ચીરો મૂકવામાં આવે છે યોનિ માર્ગમાં, એને કહેવાય એપિસિયોટોમી. પછી પોસ્ટપાર્ટમ હેમરેજ છે, જે મારે હવે કેવું જ નથી, તમને ખબર જ હશે, 500 ને 1000 ml, તમે બહુ ડીપમાં ભણી ગયા. પછી છે બ્લીડિંગનું કારણ. પોસ્ટપાર્ટમ હેમરેજમાં બ્લીડિંગનું કારણ શું છે તો એમાં તમે જોયું તો ગર્ભાશયમાં ઘણીવાર છે ગર્ભના ટુકડાઓ રહી જાય છે, પ્લેસેન્ટા અથવા તો ગર્ભનાળના ટુકડાઓ રહી જાય છે,
તો પોસ્ટપાર્ટમ હેમરેજ થઈ શકે છે. અને બીજું કારણ શું છે બ્લીડિંગનું, તો ઘણીવાર ગર્ભાશયનું સરખું સંકોચન ન થયું હોય, ઓક્સિટોસિન સરખું ન મળ્યું હોય તો પણ બ્લીડિંગ થઈ શકે છે. હવે છે દવાઓ અને પોષણ. માતાને દવાઓ કઈ કઈ આપવામાં આવે છે, તો એમાં ફોલિક એસિડ છે, પેલું છે ફોલિક એસિડ. તો ગર્ભાવસ્થાના પ્રથમ 3 માસ દરમિયાન પેલા 3 મહિના સુધી જન્મજાત ખોડખાપણ બાળકમાં ન આવે તો ગર્ભાવસ્થામાં પેલા 3 મહિના સુધી ફોલિક એસિડની ગોળી માતાને આપવામાં આવે છે. પ્રેગ્નન્સીના 3 મહિના દરમિયાન 3 મહિના સુધી માતાને ફોલિક એસિડની ગોળી આપવામાં આવે છે, જેથી બાળકમાં કઈ ખોડખાપણ આવે નહીં. પછી છે આયર્ન અને કેલ્શિયમ. માતાને 100 દિવસ સુધી આયર્નની ગોળી આપવામાં આવે છે. જો 100 દિવસ સુધી જો નોર્મલ માતા હોય ને તો એને 1 ગોળી આપવામાં આવે છે, ને જો એનિમિયા યુક્ત માતા હોય અથવા તો લોહીની ખામી હોય, લોહી ઘટતું હોય તો માતાને 100 દિવસ સુધી 2 ગોળી આપવામાં આવે છે. પછી કેલ્શિયમની છે 180 દિવસ સુધી માતાને ગોળી આપવામાં આવે છે. પછી છે વધારાની કેલેરી, તો કે સામાન્ય સ્ત્રી કરતા સગર્ભાને 300 કિલો કેલેરી વધુ જોઈએ છે. 300 કિલો કેલેરી વધુ જોઈએ છે, જે પણ આપણે ઉપર જૂની થિયરીમાં ભણી ગયા હતા. તમને બધાને આઈ હોપ તમને યાદ હશે, યાદ હોવું જ જોઈએ. રોજનું રોજ તમને ખાસ યાદ રાખજો, રોજનું રોજ વાંચતા જજો ને યાદ રાખતા જાજો. એક આરે છેલ્લે ભેગું થશે નહીં, રોજનું રોજ યાદ રાખજો. પછી છે પ્રોટીન, તો કે માતાને સગર્ભાને રોજ 14 ગ્રામ અને ધાત્રી માતાને 25 ગ્રામ જેટલું વધારાનું પ્રોટીન જોઈએ છે. નોર્મલ જે પ્રોટીન લેતા હોય એના કરતા સગર્ભાને 14 ગ્રામ પ્રોટીન વધારે જોઈએ અને ધાત્રી માતાને 25 ગ્રામ પ્રોટીન વધારે જોઈએ. અહીં યાદ રાખજો, સગર્ભાને 14, 14 માંથી 24, 14 માંથી ઠેકડો મારો 24 પ્લસ 1 એટલે કે અહીંયા 25. રેડી? જ્યાં સુધી બાળકનો જન્મ નથી થયો ત્યાં સુધી 14 ગ્રામ, જન્મ થઈ ગયો પછી 25. હવે છે એમનિયોટિક ફ્લુઇડ, તો કે પોસ્ટ મેચ્યોરિટીનો સમયગાળો છે, એટલે કે પ્રસૂતિના 42 અઠવાડિયા પ્રેગ્નન્સીના 42 અઠવાડિયા પછીનો જે સમયગાળો છે, એટલે કે 1.5 મહિના પછી, જે પ્રેગ્નન્સી છે એના 1.5 મહિના પછી ગર્ભજળનો કલર છે ને એ નારંગી રંગનો થઈ જાય છે. અહીંયા કીધું સેફ્રોન એટલે કે નારંગી કલર જેવો ગર્ભજળનો કલર, એમનિયોટિક ફ્લુઇડ છે એનો કલર થઈ જાય છે. પોસ્ટ મેચ્યુરિટીનો સમયગાળો 1.5 મહિના પછી, પ્રેગ્નન્સીના 1.5 મહિના પછી અથવા તો 42 અઠવાડિયા બાદ ગર્ભજળનો રંગ સેફ્રોન એટલે કે કેસરી એટલે કે નારંગી જેવો થઈ જાય છે. પછી માતાના વજનમાં શું આવે પ્રેગ્નન્સી દરમિયાન? વધારો આવે. કેટલો? કુલ 10 થી 12 કિલોનો વધારો આવે. આપણે નોર્મલી એવરેજ કહીએ 11 કેજીનો વધારો કહેતા હોય ને આપણે એવરેજ, તેમ એવી રીતના 10 થી 12 કેજીનો વધારો આવે છે, એટલું વજન વધવું જોઈએ. પછી MMRની ગણતરી, મેટર્નલ મોર્ટિલિટી રેશિયો છે, માતા મૃત્યુ દર છે, જેનું સૌથી મોટું કારણ છે પોસ્ટપાર્ટમ હેમરેજ, અને દર 1 લાખ જીવિત જન્મ પર ગણવામાં આવે છે. એની ગણતરી કેવી રીતના થાય છે? જેનું આપણે સૂત્ર જોયું હતું, MMR નું આપણે સૂત્ર જોયું હતું, MMR નું, કે માતા છે, માતાઓની મૃત્યુની કુલ સંખ્યા છેદમાં જીવિત બાળકોની કુલ સંખ્યા એને ગુણ્યા 1 લાખ, બરાબર છે. આમાં કીધું છે ને કે MMR છે પ્રતિ 1 લાખ જીવિત જન્મ પર આધારિત ગણવામાં આવે છે, બરાબર છે. આજનો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ. આઈ હોપ તમને સમજાણું હશે. હવે નેક્સ્ટ લેક્ચર છે એમાં આપણે આપણું પહેલું જે માતાવાળો આખો પોર્શન છે ને, ગર્ભાવસ્થા, માતા, સ્તનપાન, પોસ્ટનેટલ બધું આપણે આવરી લીધું છે. હવે આગળના લેક્ચર્સમાં આપણે બાળ આરોગ્ય અને બાળની સંભાળ જોવાની છે. આપણે જો પહેલા તો પ્રેગ્નન્સી પહેલાનું એટલે કે મેન્સ્ટ્રુઅલ સાયકલ, પ્રેગ્નન્સી કઈ રીતના આવે, બાળક કઈ રીતના બને એ જોઈ લીધું હતું. પછી જોયું કે પ્રેગ્નન્સી આવે છે તો પ્રેગ્નન્સીમાં શું શું થાય છે એ જોઈ લીધું, શું શું કેર કરવાની હોય. પછી પ્રેગ્નન્સી પછી જે જન્મ થઈ ગયો, પ્રસૂતિ દરમિયાન શું શું થાય છે એના તબક્કા એ જોઈ લીધા. હવે પ્રસૂતિ પછી પણ સ્તનપાન કરાવવાની પદ્ધતિઓ અને સ્તનપાન દરમિયાન શું શું કાળજી લેવી, શું શું બીમારીઓ થાય છે એ જોઈ લીધું.
હવે બાળક વિશે, માતા વિશે બધું જોઈ લીધું. હવે આપણે બાળક વિશે આગળ જોવાનું છે. બાળકનું આરોગ્ય અને એની સંભાળ નવજાત શિશુ વિશે જોવાનું છે, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. જય હિન્દ, જય ભારત.